હાય એવરીવન, કેમ છો બધા? બધા મજામાં હશો ગાઈઝ. ઘણા લોકોના ડીએમ આવે છે કે આપણે સનબ્લોક લગાવવું જોઈએ કે નહીં લગાવવું જોઈએ, તો કેવી રીતે લગાવવું, શું એના બેનિફિટ છે. આજે હું બધું તમને કહીશ. સનબ્લોક રેગ્યુલર લગાવવું જોઈએ. તમે ઘરમાં હો કે બહાર જતા હો, રેગ્યુલર લગાવવું જોઈએ. ના એને મોઇશ્ચરાઇઝર લગાવવાનું, તે પછી સનબ્લોક લગાવવાનું હોય છે. તો હું જસ્ટ નાઈન નીકળી છું તો એવું વિચાર આવ્યો કે ચાલો તમારા માટે આ વિડીયો બનાવી લઉં. તો કોઈ પણ સારી કંપનીનું છે, તમને એવું લાગે કે મારે આ લેવું છે, તો સારી કંપનીનું સનબ્લોક લઈ લેવાનું અને તે પછી આખા ફેસ પર એકદમ વ્યવસ્થિત રીતે અપ્લાય કરવાનું, જેથી કરીને શું છે કે તમારી સ્કિન કવર થઈ જાય, એટલે તમારા સ્કિનમાં ક્યારે પણ તડકો ના લાગે. તડકો નહીં લાગે તો સનટેન નહીં થાય, સનટેન નહીં થાય તો સ્કિન પ્રોબ્લેમ પણ નહીં થાય. જે પિગમેન્ટેશન થાય છે, વધારે પડતા પિમ્પલ ગળાઈને નીકળે છે, એ બધી જ પ્રોબ્લેમ નહીં થાય. બરોબર છે. તો આવી રીતે પૂરી રીતે આખો ફેસ કવર થઈ જવો જોઈએ. આવી રીતે આખો ફેસ કવર થઈ જવો જોઈએ અને હાથમાં થોડું વધ્યું હોય તે હાથ પર લગાવી લેવાનું. બરોબર છે. કહું તો સનબ્લોક થી તમારી સ્કિનની 90% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. કોઈ પણ સારી બ્રાન્ડનું સનબ્લોક લગાવો, જેથી તમારી સ્કિન હેલ્ધી એન્ડ મસ્ત રહે. થેન્ક યુ સો મચ.